ગાંધીનું ગુજરાત, જ્યાં આમ તો દારૂબંધી છે, પરંતુ દારૂના શોખીનોએ વર્ષ 2020માં પોતાની પ્યાસ બુઝાવવા આરોગ્ય વિભાગની તિજોરી છલકાવી દીધી. સિવિલ હોસ્પિટલ હવે આવા કોરોનાના દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરે છે. સવાલ થશે કે આવું કેમ? પરંતુ હકીકત એવી છે કે એપ્રિલમાં કોરોનાનો ગુજરાતમાં પગપેસારો સાથે સિવિલ પ્રશાસને દારૂની પરમિટ માટેના ભાવ 12,000થી વધારી 20,000 કરી દીધા. દારૂની પરમિટને મંજૂરી માટેનો ચાર્જ વધારવા પાછળ સિવિલ પ્રશાસનનો આશય હતો કે દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં ઘટાડો થશે, પરંતુ સિવિલ પ્રશાસનની આશા પર ઉલટી ગંગા વહી. દારૂની પરમિટના ભાવ વધારાથી સિવિલની આવક પણ વધી. સિવિલ વિભાગને 2 થી 3 કરોડની આવક થઈ. દારૂની પરમિટ માટે નશાબંધી વિભાગની મંજૂરી બાદ સ્વાસ્થ્ય માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો પરવાનો ફરજિયાત છે. દારૂની પરમિટ મળતી હોવાથી કેટલાક શોખીનોએ ફ્રીની સાથોસાથ સિવિલમાં દાન માટે પણ અમુક રકમ ચૂકવી. સિવિલ પ્રશાસને હવે આ નાણાંનો ઉપયોગ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કર્મચારીઓના પીપીઈ કિટ, માસ્ક માટે તથા નાણાકીય ભંડોળનો ઉપયોગ કરી રહી છે. ગરીબ દર્દીઓ સારવાર માટે નાણાં ન ખર્ચે તે માટેના પ્રયાસ છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલે વર્ષ 2020માં એ કાર્ય કર્યું જે એક દાખલા સ્વરૂપ હતું, અને આ કાર્ય એ પ્રકારનું હતું કે લીકર પરમિટ લેવા આવતા જે લોકો હોય અને તેમનો જે ચાર્જ હોય તેની મદદથી હવે 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને તેની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને દવા પૂરું પાડવા માટે આ ફંડ ઉપયોગમાં લેવાશે. અને ડોક્ટર રનીશ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. સર, આ આખું આયોજન શું હતું, આખો આઈડિયા શું હતો, અને આ જે ફંડ આવ્યું એનો આપણે કેવી રીતે ઉપયોગ કરશું? હવે આપણે જે વાત કરીએ છીએ લીકર પરમિટની, એ લીકર પરમિટમાં એવું હોય છે કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં એમને એ વ્યક્તિને, એ માણસોને દારૂ પીવાની પરમિટ હેલ્થ ગ્રાઉન્ડ ઉપર આપવામાં આવે છે. હવે અમારું ખાલી એક જ માનવું હતું કે જ્યારે કોઈક ફેસિલિટી વધારાની અગેન્સ્ટ ધ પ્રિવેલિંગ લો ઓફ ધ લેન્ડ ચાલી રહી છે, તો એ વ્યક્તિઓનું બી કોઈક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એસ્ટાબ્લિશ થઈ શકે. એ અંતર્ગત અમે જે કોઈ વ્યક્તિઓ લીકર પરમિટ માંગે છે એને કાઉન્સેલિંગ કરી અને સમજાવીએ છીએ કે તમને તમારો ફાયદો બીજા કોઈ બી મહેનત વગર મળી રહ્યો છે, તો તમે સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં અમુક દાન કરો. બેઝડ ઓન ધેટ જે લોકો દાન કરવા તૈયાર હોય છે એમની પાસે આરકેએસમાં ડોનેશન લેવામાં આવે છે. જે લોકોને નથી કરવું દાન, તે લોકોને કોઈ પ્રોબ્લેમ નથી હોતો, એમને જ ઇસ્યુ થાય છે. પણ મોટાભાગના લોકો એ દિલાવર હોય છે ગુજરાતના, અને એ દાન આપવા તૈયાર થાય છે. આ જે દાનમાં આવેલી રકમ છે એ અમારી ક્રાઇસિસ ટાઈડ ઓવર કરવા માટે, બ્રિજ કરવા માટે વાપરવામાં આવે છે. સરકાર તરફથી પર્યાપ્ત માત્રામાં બધી જ વસ્તુ અવેલેબલ છે, મેડિસિન, પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્સ, બધું. પણ સપ્લાય લાઇનમાં કોઈક વખતે ખામી પડે કે અડચણ પડે, કોઈ બી ટ્રાન્સપોર્ટેશનમાં લોચો પડે, સામાન આપણે જે જોઈએ પ્રમાણે આવી ના શકે, તો એ વખતે તાત્કાલિક અસરથી કોઈક પીપીઈ કિટ કે દવાઓ કે અત્યંત મોંઘી દવાઓ ખરીદવાનો સમય આવે, એ વખતે આ ફંડનો ઉપયોગ કરી અને ક્રાઇસિસ ટાઈડ ઓવર કરવા માટે વાપરવામાં આવે છે. સર, આ આખી જે પ્રોસેસ હોય છે લીકર પરમિટ માટેની, તેમાં સિવિલ હોસ્પિટલનો જે રોલ હોય છે તે કયા પ્રકારનો રહેતો હોય? સિવિલ હોસ્પિટલ એ ફાઇનલ લાઇસન્સિંગ ઓથોરિટી છે. તમારા કોઈ બી પેપર્સ, જે કંઈ બી એની હેલ્થની રિક્વાયરમેન્ટ છે, એ હેલ્થની જેણે સર્ટિફિકેટ આપેલું છે, પ્રોહિબિશન ખાતાએ જે પરમિટ આપી, એ બધાનું ફાઇનલ સંકલન કરી અને ઓથોરિટી જે લાઇસન્સિંગ અથવા સાઇનિંગ ઓથોરિટી છે એ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, અને એને લક્ષીને એ આ ફાઇનલ પોર્ટ ઓફ કોલ હોય છે. સર, અપ્રોક્સ જો આપ કહી શકો તો કેટલી ઇન્કમ થઈ શકી હોય, આપણને અગર ખ્યાલ હોય તો? ના, એ બાબતે તો આપણે આરકેએસની કમિટીને પૂછવું પડશે, એ મને ધ્યાનમાં નથી. આ પ્રકારનો એક ઇનિશિયેટ જે છે તે લેવામાં આવ્યો કારણ કે ખાસ જે પરમિટ ધરાવતા લોકો હોય તેઓને ફંડિંગ આપવા માટે કહેવામાં આવ્યું હતું, અને તેમાંથી હવે જે ફંડના ઉપયોગ જે છે તે આગામી દિવસોમાં પીપી કિટ માટે અને તેની સાથે અન્ય જે એસેન્શિયલ વસ્તુઓ છે તેના માટે સિવિલ પ્રશાસન તરફથી કરવામાં આવશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.